મોટી ચોરી કરી લેવી, પછી તેનાથી આખી જિંદગી ગુજારો થઈ શકશે. પછી તે એમ વિચાર કરી રાજાના મહેલ તરફ ગયો. રાજાના મહેલમાં જઈ એની બધી જ વસ્તુ જોઈ. છેવટે એની નજર એક ડાબડી પર પડી. ડાબડીને ખોલીને જુએ તો અંદર રત્નો. તેણે થયું કે મારે આયખા પર ગુજારો કરવા 4 રત્ન બસ છે. એટલે તેણે 3 ડાબડીમાં રહેવા દીધા અને ડાબડીને હતી તેમ બંધ કરી હતી તેમ ઠેકાણે મૂકી 4 રત્ન લઈ ઘરને રસ્તે પડ્યો. અને રાતે રાજા પોતે વેશ પલટો કરી નગરચર્યા જોવા નીકળેલા. રાજાને તે રસ્તામાં મળ્યો. રાજાએ ચોરને ઊભો રાખી કહ્યું, કોણ છે? ચોર છું. ક્યાંથી આવે છે? રાજાના મહેલમાંથી આવું છું. રાજાના મહેલમાંથી આવું છું. કેમ ગયો તો? તો ચોરી કરવા ગયો હતો. શું ચોરી લાવ્યો? રત્નો. કેટલા? 4. શું ચોરી લાવ્યો? પેલાએ જવાબમાં છેડે ખોસેલા રત્નો હથેળીમાં ધરીને બતાવ્યા. રાજા કહે, વાત તો સાચી, ક્યાં રહે છે? પેલાએ ઠેકાણું આપ્યું અને બંને છૂટા પડ્યા. રાજા તો મહેલમાં જઈને સૂઈ ગયા. સવારે બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. પ્રધાનજીએ તરત જ તપાસ હાથ ધરી. પહેલા તો કશું ગયેલું ન દેખાયું. વધુ તપાસ કરતા જોયું તો પેલી ડાબડી પર એમની નજર પડી. ડાબડીને ખુલીને જુએ તો અંદર 7ને બદલે 3 જ રત્ન પડેલા. તેમણે ડાબડીમાંથી 3 રત્નો ઉઠાવી લીધા અને ડાબડીને હતી તેમ ઠેકાણે મૂકી રાજા પાસે ગયા અને કહે, મહારાજ, ચોર માત્ર ડાબડીમાંના 7 રત્ન ચોરી ગયો છે. રાજા કહે, ચોરને જલ્દી પકડી પાડો. રાજ્યના અધિકારીઓએ ઘણી મહેનત કરી પણ ચોર કેમે કર્યો હાથમાં ન આવ્યો. પછી રાજાએ પોતે ચિઠ્ઠી લખી દૂધ આપી પછી ચોરને સભામાં હાજર કર્યો. સભા વચ્ચે ચોરને કહે, કોણ છે? રાજાએ પૂછ્યું, કોણ છે? ચોર છું. ક્યાંથી આવે છે? કોને ત્યાંથી ચોરી કરી હતી? તો રાજાના મહેલમાંથી. શું ચોરી લાવ્યો હતો? રત્નો. કેટલા? 4. અલ્યા, ડાબડીમાં તો 7 રત્ન હતા, તેમાંથી 4 જ ચોરેલા. તો બાકીના 3 ક્યાં ગયા? મારે આયખા પર ગુજારો કરવા સારું 4 રત્ન બસ છે. પછી તો રાજા કહે, તો 3 રત્ન કોણ લઈ ગયું? રાજ્યના લોકો કહે, જેને ચોરીની તપાસ કરી હશે એણે લીધા હશે. ચોરીની તપાસ તો પ્રધાનજીએ જાતે જ કરી હતી. મહારાજ કડક થઈને કહે, પ્રધાન, સાચું બોલો, શી હકીકત છે? પ્રધાન કરીને કહે, 3 રત્ન મારી પાસે છે. રાજા કહે, ચોરને કહે, આ બધું શું છે? પોતે ચોરી કરી ગયો એ વાત સાચી અને બધું રજે રચતું કબૂલ પણ કરે છે. પછી ચોરે સાધુ પાસેથી માંગેલું સાચું બોલવાનું વ્રત લીધું છે એ બધી જ વાત કહી. આ બધું સાંભળી આખી સભાને આશ્ચર્ય થયું. રાજા પ્રસન્ન થયા અને કહે, પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી અને તમારે તો કશી વાતની ખોટ ન હતી,